હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સીયુ એજ્યુકેશન. મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગાલા અસાઇનમેન્ટ 2026 બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર 4 જે છે એનો વિભાગ બીનું સોલ્યુશન જોશું. આગળના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 2 અને પ્રશ્નપત્ર 3 જે છે એ બંનેના વિભાગ બીના વિડીયો કમ્પ્લીટ કર્યા. હજુ સુધી ના જોયા હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને બંનેની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ચલો શરૂઆત કરી દઈએ વિડીયોની અંદર. તો દ્વિઘાત બહુપદી x ની 2 ઘાત વત્તા 7x વત્તા 10 ના શૂન્ય શોધવાના છે તથા તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનો છે. ઘણી વખત દાખલા એવા પૂછાય છે ફક્ત શૂન્ય શોધો, ખાલી શૂન્ય શોધવાના હોય છતાં એ સંબંધ ચકાસી નાખે એવું નહીં કરવાનું. સૂચના હોય તો જ તમારે ગણવાનો, બાકી નહીં ગણવાનો. બરાબર, ચલો જોઈએ. આની અંદર સંબંધ ચકાસવાનો છે એટલા માટે આગળ દાખલો ગણવો પડશે. તો સૌ પ્રથમ આપણે આના શૂન્ય શોધી નાખીએ. તો x² વત્તા 7x વત્તા 10 બરાબર 0. આ જે દાખલો જે છે એ પાઠ્યપુસ્તકના અંદર ઉદાહરણનો દાખલો છે. ઓકે, ચલો પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર, એટલે અહીંયા 1 હોય, 1 ગુણ્યા 10 કરો કેટલા આવે? 10. 10 ના એવા ભાગ કરો જેથી કરીને એ બે સંખ્યાનો અહીંયા નિશાની ઉપરથી નક્કી થાય, પ્લસ છે એટલા માટે સરવાળો કરવાનો. તો એવી કઈ બે સંખ્યા છે જેનો ગુણાકાર 10 અને સરવાળો 7 આવે? તો એવી કઈ સંખ્યા છે? 5 દુ 10. તો 10 ના ભાગ કર્યા 5 ગુણ્યા 2. તો અહીંયા લખીએ 5x અને 2x વત્તા 10 એમના એમ અહીંયા x નો વર્ગ. હવે આખો જે બહુપદી જે છે એ આખી બહુપદી પ્લસમાં છે, એટલે ક્યાંય માઇનસ આવશે નહીં. એટલે અહીંયા પ્લસ, અહીંયા પણ પ્લસ, એ બરાબર 0. ચલો બે ની જોડ બનાવી કોમન કાઢો. અહીંયા કોમન શું નીકળે? માત્ર x નીકળશે. અહીંયા x બચશે વત્તા 5 એમના એમ અને x અહીંયા કોમન નીકળી ગયો, એટલે આ રીતે આવશે. આનો આ જ કૌંસ તમારે અહીંયા ફરી મૂકી દેવાનો, x વત્તા 5. હવે અહીંયા સરખાવવાનું. તો જુઓ, અહીંયા 2x છે, અહીંયા એક જ x છે. તો અહીંયા 2 કરવા માટે અહીંયા કેટલા વડે ગુણવા પડે? એટલે કે કઈ સંખ્યા મૂકવું કે આ બંને થઈને 2x થઈ જાય? તો સીધી વાત છે 2 ગુણ્યા x એટલે 2x. બરાબર, અહીંયા આવશે પ્લસ નિશાની, એના બરાબર 0. હવે જે બે કૌંસ એક જેવા એને એકવાર લખો, x વત્તા 5. બીજા કૌંસમાં જે કૌંસની બારે છે એ લખો, x વત્તા 2 એના બરાબર 0. હવે બંનેને અલગ અલગ 0 આપી દો. તો x વત્તા 5 બરાબર 0 અથવા x વત્તા 2 બરાબર 0. 5 આ બાજુ જાય તો x બરાબર -5. x બરાબર 2 આ બાજુ જાય તો -2. ઓકે, ચલો શૂન્ય મળી ગયા. હવે આ શૂન્ય જે છે એમાં આપણે શું કરવાનું છે? સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો આની બે રીત છે. એક જે પાઠ્યપુસ્તકની અંદર આપેલી હોય અથવા તો નવનીતમાં આપેલી હોય એ રીત તમને લાંબી પડશે. હું અહીંયા બીજી રીત તમને કહું, એ રીતે ગણો તો પણ તમારા માર્ક્સ કપાશે નહીં. કેવી રીતે? તો પહેલા એક વખત લખવાનું. શું લખવાનું? શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ, અને સહગુણક વચ્ચેનો સંબંધ. તો પહેલા આપણે લખશું સરવાળા માટે. તો સરવાળા માટે સૂત્ર શું છે? આલ્ફા વત્તા બીટા એના બરાબર -b ભાગ્યા a. આવી રીતે લખી અને હવે શું કરવાનું? આલ્ફા અને બીટા જે છે એની કિંમત મૂકવાની. તો આલ્ફા અને બીટા એ શું છે? શૂન્ય છે આપણા. તો આલ્ફા એટલે કેટલા છે? -5. તો અહીંયા લખો -5 વત્તા બીટા એટલે બીજું શૂન્ય -2. તો અહીંયા લખો -2. હવે આ બાજુ પણ કિંમત મૂકી દેવાની. તો b અને a ની કિંમત ક્યાંથી લાવવાની? એ લાવવાની દાખલામાંથી. તો આ આપણો a કેટલા છે? 1, b કેટલો છે? 7 અને c કેટલો છે? 10 છે. તો b કેટલો છે? +7 અને આ માઇનસ તો સૂત્રનું જ છે. તો માઇનસ અને b કેટલો છે? 7 અને a કેટલો છે? 1. હવે તમારે શું કરવાનું? જમણી બાજુ સાદુરૂપ આપવાનું, ડાબી બાજુ સાદુરૂપ નહીં આપવાનું. કારણ કે ડાબી બાજુ અમુક વાર અપૂર્ણાંક સંખ્યા આવશે તો તમને ત્યાં તકલીફ પડશે પાછી. તો જમણી બાજુ જ સાદુરૂપ આપવાનું. એટલે કેવી રીતે? આ -7 રહેશે, નીચે 1 ના લખો તો ચાલે. એનો મતલબ આનો જવાબ શું આવ્યો? -7. તો આ બાજુ -7 જ આવશે, એટલે સીધા મૂકી દેવાના માઇનસ. આ થઈ ગયું પહેલા માટે. હવે આપણે ગુણાકાર માટે કરીશું. તો ગુણાકાર માટે શું સૂત્ર છે? આલ્ફા બીટા બરાબર c ભાગ્યા a. આલ્ફા એટલે પહેલું શૂન્ય, -5. બીટા એટલે બીજું શૂન્ય. તો -5 ગુણ્યા -2 એના બરાબર c. c કેટલો છે? 10. તો 10 ભાગ્યા a કેટલો છે? 1 છે. હવે આનું સાદુરૂપ આપવાનું કીધું આગળ તમને. જમણી બાજુનું જ સાદુરૂપ આપવાનું. તો આ બાજુ 10 છે તો 10 ના 10, નીચે 1 ના લખો ચાલે. તો આનો જવાબ 10 જ આવશે. જો 5 દુ 10 ને માઇનસ પ્લસ. પણ અપૂર્ણાંક આવે ને ત્યારે આપણને ગણતરીમાં થોડી તકલીફ રહે. બરાબર, એટલા માટે. ચલો તો આવી રીતે દાખલો ગણવાનો, તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. સંબંધ ચકાસવાનું કીધું હોય તો જ આ ભાગ લખવાનો.
બાકી આટલું જ લખવાનું જ્યારે શૂન્ય શોધો. આગળના પ્રશ્નપત્ર 2 અને 3 માં જો દાખલો આવ્યો છે એની અંદર ફક્ત શૂન્ય શોધવાના હતા. ઓકે, ચલો આગળ. 26મો, જેના શૂન્યોના સરવાળા અને ગુણાકાર અનુક્રમે -1/4 1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો એનું સૂત્ર શું છે? આ પણ પાઠ્યપુસ્તકનો દાખલો. x² - આલ્ફા વત્તા બીટા x પ્લસ આલ્ફા બીટા. બરાબર. હવે આલ્ફા વત્તા બીટા એટલે સરવાળો આપેલો છે. કેટલો છે? -1/4. એટલે અહીંયા લખીએ કે આલ્ફા વત્તા બીટા બરાબર -1/4 અને ગુણાકાર પણ આપેલો છે તો આલ્ફા બીટા બરાબર 1/4. તો કે કૌંસમાં x² - આલ્ફા વત્તા બીટા કેટલો છે? -1/4 x વત્તા આલ્ફા બીટા કેટલો છે? 1/4. હવે સાદુરૂપ કેવી રીતે આપો? તો આગળનો વિડીયો તમે જોયો હશે તો તમને ખ્યાલ હશે. શું કરવાનું કીધું હતું કે છેદ હોય ને ત્યાંથી છેદ કાઢી નાખવાનો અને જ્યાં આગળ છેદ નથી ત્યાં આગળ ગુણી નાખવાનો. એટલે કે જો આમાં બે, અહીંયા પણ છેદ છે, અહીંયા પણ છેદ છે, એટલે છેદ હંમેશા સરખો હશે. એવું નહીં કે અહીંયા 4 ને 3 એવું નહીં થાય, સરખો જ હશે. તો ત્યાંથી આપણે કાઢી નાખશું. અને અહીંયા છેદ નથી તો અહીંયા ગુણી નાખવાનો. તો છેદ કેટલો છે? 4 છે, તો 4 અહીંયા ગુણી નાખો તો 4x². હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને 1 અને x તો 1x કહેવાય. અને નીચે હવે 4 લખવાના નથી, આગળ કીધું છેદ લખવાનો નથી. અને વત્તા અહીંયા 1 નીચે છેદ લખવાનો નથી. આપણો જવાબ છે. ખ્યાલ આવી ગયો? છેદ તમારે લખવાનો નહીં, જ્યાં છેદ નથી ત્યાં આગળ ગુણી નાખવાનો. ચલો પ્રશ્ન નંબર 27. દ્વિઘાત સમીકરણ વર્ગમૂળમાં 2x² વત્તા 7x વત્તા 5 √ 2 = 0 ના બીજ શોધો. અહીંયા બીજ શોધવાનું કીધું છે. શૂન્ય શોધવાનો અને બીજ શોધવાનો. શૂન્ય શોધવાનો હોય તો પ્રકરણ નંબર 2 માંથી હોય. આ બીજ શોધવાનો હોય તો દ્વિઘાત સમીકરણમાંથી હોય. અને જ્યારે બીજ શોધવાના હોય ત્યારે તમારે અવયવ પાડવાના ના હોય. એનું સૂત્ર છે. કયું સૂત્ર છે બીજ શોધવા વાળું? તો એનું સૂત્ર છે x બરાબર -b પ્લસ માઇનસ વર્ગમૂળમાં b² - 4ac ભાગ્યા 2a. આ આપણું સૂત્ર. શેનું? બીજ શોધવાનું. હવે આની અંદર માત્ર કિંમત મૂકવાની છે. આની અંદર જોઈએ ચલો, a કેટલો છે? વર્ગમૂળમાં 2. b કેટલો છે? 7. અને c કેટલો છે? 5 વર્ગમૂળમાં 2. તો બધી અંદર કિંમત મૂકી દઈએ તો માઇનસ b કેટલો છે? 7 છે. ઘણી વખત b માઇનસમાં આપેલો તો અહીંયા ધ્યાન રાખવાનું. આ માઇનસ જે છે ને એ સૂત્રનું છે અને આ b જે છે એની જગ્યાએ જો માઇનસ હોય તો કૌંસ આવે, અહીંયા કૌંસની અંદર માઇનસ કરવાનું. ચલો પ્લસ માઇનસ વર્ગમૂળમાં b 7² ઓછા 4 ગુણ્યા a કેટલો છે? વર્ગમૂળમાં 2. c કેટલો છે? 5 વર્ગમૂળમાં 2 ભાગ્યા 2 ગુણ્યા a 2 ગુણ્યા a એટલે વર્ગમૂળમાં 2. હવે સાદુરૂપ આપીએ તો -7 એમના એમ પ્લસ માઇનસ એમના એમ વર્ગમૂળમાં જે સંખ્યાઓ છે એનું સાદુરૂપ આપીશું. 7 નો વર્ગ કેટલો થાય? 49. હવે અહીંયા જુઓ, જે વર્ગમૂળવાળી સંખ્યા છે ને ગુણાઈ જશે. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2. તો તમે ડાયરેક્ટ લખો તો ખાલી 2 જવાબ આવશે. ના આવડે તો હું સ્ટેપ લખીને બતાવું છું. પહેલા શું કરો, આ જે સંખ્યા છે એનો ગુણાકાર કરી નાખો. 4 ગુણ્યા 5 એટલે 4 × 5 = 20 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે કેટલા થાય? વર્ગમૂળમાં 4. અહીંયા તમે ડાયરેક્ટ 2 પણ લખી શકો છો, તો તમારે એક સ્ટેપ ઓછો થઈ જશે. અને 2 વર્ગમૂળમાં 2 એટલે સીધું શું આવશે? 2 વર્ગમૂળમાં 2. ચલો -7 પ્લસ માઇનસ વર્ગમૂળની અંદર હવે 49 ઓછા 20 ગુણ્યા આ વર્ગમૂળમાં 4 જે છે એની જગ્યાએ શું થઈ જશે? 20 ગુણ્યા 2 નીચેવાળું પદ એમના. ઓકે, હવે -7 પ્લસ માઇનસ વર્ગમૂળની અંદર આ જે 49 છે -20 ગુણ્યા 2 એટલે 20 × 40 અને 49 - 40 એટલે કેટલા બચશે? 9 રહેશે. અને ભાગ્યા 2a 2 વર્ગમૂળમાં 2. હવે આનું વર્ગમૂળ કાઢો તો શું થાય? -7 પ્લસ માઇનસ 3 અને નીચે આવશે 2 વર્ગમૂળમાં 2. બસ આટલા સુધી કરી હવે અહીંથી 2 જવાબ છૂટા પાડવાના. અહીંયા જે પ્લસ માઇનસ છે ને એને એક વખત પ્લસ લખવાનો, એક વખત માઇનસ લખવાનો. કેવી રીતે? જો હવે x બરાબર -7 પ્લસ 3 ભાગ્યા 2 વર્ગમૂળમાં 2 અથવા x બરાબર -7 માઇનસ 3 ભાગ્યા 2 વર્ગમૂળમાં 2. આવી રીતે સાદુરૂપ આપીએ તો x બરાબર -7 પ્લસ 3 કેટલા થાય? -4. તો -4 ભાગ્યા 2 વર્ગમૂળમાં 2. અને અહીંયા x બરાબર -7 માઇનસ 3 તો -10. -10 ભાગ્યા 2 વર્ગમૂળમાં 2. સાદુરૂપ આપીએ તો 2 દુ 4 થાય. તો x બરાબર -2 ભાગ્યા વર્ગમૂળમાં 2. અને અહીંયા x બરાબર 2 × 5 = 10 થાય એટલે -5 ભાગ્યા વર્ગમૂળમાં 2. આ જમણી બાજુ વાળો જે જવાબ છે એટલે કે બીજું શૂન્ય જે છે, બીજો બીજ છે સોરી, એ તમારો જવાબ મળી ગયો. પણ આ જવાબ નથી. એમાં કેમ? નીચે જે વર્ગમૂળ વાળી સંખ્યા છે એને આપણે કાઢી દેશું. તો કેવી રીતે? જુઓ,
તો x બરાબર આ બે જે છે કોઈ પણ સંખ્યા હોય, દાખલા તરીકે 3 જે છે એને આવી રીતે લખાય વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. કેમ કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરો તો કેટલા આવે? વર્ગમૂળમાં 9 અને 9 નું વર્ગમૂળ કેટલું થાય? 3. તો પાછા હતા ત્યાં આવી ગયા. એટલે કોઈ પણ સંખ્યા હોય એને તમે 2 વખત વર્ગમૂળમાં લખી શકો છો. એટલે 2 જે છે એને આપણે 2 વખત વર્ગમૂળમાં લખશું આવી રીતે, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 2. આવડી જાય તો ફાઇનલ જવાબ માઇનસ વર્ગમૂળમાં 2 આ આપણો જવાબ આવશે. ઓકે, આશા રાખું તમને ખ્યાલ આવ્યો હશે. ચલો નેક્સ્ટ. 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હોય? 4 ના ગુણિત એટલે 4 નો ઘડિયો. 10 અને 250 ની વચ્ચે કીધું છે, વચ્ચે એટલે 11 થી સ્ટાર્ટ થાય અને 249 સુધી જવાનું આપણે. તો 4 નો ગુણિત 10 પછી કઈ સંખ્યા જે 4 વડે ભાગી શકાય? 4 ના ઘડિયામાં આવે તો 4 તરી 12, 11 તો આવશે નહીં. એટલે સમાંતર શ્રેણી આપણે બનાવી હોય તો સમાંતર શ્રેણી પેલા કેટલા આવશે? 12, પછી 4 તારી 12, ચોકે ચોકે 16, પછી 20. એમ કરતા કરતા છેલ્લું પદ કયું હશે? 250 તો લેવાના નથી. 250 પહેલા કોણ આવે? 249. 249 પાછળ 9 છે, 4 વડે ભાગાય નહીં. 248 તો જો 4 સંગ 24 ને 4 દુ 8 એટલે 248 જે છે ને છેલ્લું આવશે 248. બસ. હવે એ બરાબર કેટલા? 12. ડી ડિફરન્સ કેટલો છે? જેટલા વડે ગુણિત હોય ને એ જ તમારો ડિફરન્સ હોય કોઈ પણ દાખલો હોય તો 4. અને n આપણે કેટલા ગુણિત છે શોધવાના છે, અને an એટલે છેલ્લું પદ કેટલું છે? 248 છે. ઓકે, હવે સૂત્ર મૂકી દઈએ. an બરાબર a વત્તા n માઇનસ 1 ડી. an કેટલો? 248. તો 248 બરાબર a કેટલા? 12. n કેટલો? એ તો આપણે શોધવાનો છે. અને ડી કેટલો છે? 4 છે. હવે આ 12 જે છે ને આ બાજુ લાવીએ તો 248 માઇનસ 12 એના બરાબર શું વધે છે? n માઇનસ 1 ને 4. હવે 248 માઇનસ 12 જાય એટલે 8 માંથી 2 જાય તો 6, 4 માંથી 1 જાય તો 3, અને નીચે આવશે અહીંયા 2 m ના m. અને 4 જે છે હવે આ 4 એને આ બાજુ લાવો તો ભાગાકારમાં આવે, એના બરાબર n માઇનસ 1. હવે ભાગાકાર કરવાનો છે. 236 ભાગ્યા 4, 4 પંચું 20, 3 વચ્ચે 4 નવા 36, કેટલો આવ્યો? 59. તો 59 અને 1 આ બાજુ આવે એટલે +1 એના બરાબર n. તો n બરાબર 60. તો 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? 60 હશે. આ પણ પાઠ્યપુસ્તકનો દાખલો છે. ચલો આગળ. સમાંતર શ્રેણીમાં જો a બરાબર 8, an બરાબર 62, sn બરાબર 210 આપેલ હોય તો n અને d શોધો. હવે જો a ને આપેલો ને sn આપેલો છે, આવું જ્યારે હોય અને n શોધવાનું હોય તો નાનું સૂત્ર આવે, કેમ કે an આપેલો છે એટલા માટે. તો sn બરાબર n/2 કૌંસમાં a વત્તા an. તો sn કેટલો છે? 210. અહીંયા લખો 210. n કેટલો છે? n આપણે શોધવો છે તો n ભાગ્યા 2. a કેટલો છે? 8 અને an છે 62. ચલો 210 બરાબર n ભાગ્યા 2 એમના એમ ગુણ્યા 8 વત્તા 62 કરશો એટલે કેટલા આવશે? 70 આવશે. અને 210 બરાબર 35 દુ 70 એટલે શું વધ્યું? n ગુણ્યા 35. તો 35 ભાગાકારમાં જાય તો 210 ભાગ્યા 35 એના બરાબર n. હવે આપણે 210 જે છે એના 35 વડે ભાગાકાર કરવાનો. ભાગાકાર કરવો એટલે 35 વડે કેટલા? 35 ને કઈ સંખ્યા વડે ગુણો જેથી કરીને 210 આવે? તો જુઓ 35 ગુણ્યા 2 કરો તો કેટલા આવશે? 70. 35 ગુણ્યા 4 કરો એટલે 2 ના ડબલ 4, તો 70 ના ડબલ 140. 35 ગુણ્યા 4 ના ડબલ 4 ની અંદર બીજા 2 ઉમેરો એટલે 6, અને આની અંદર બીજા 70 ઉમેરો એટલે કેટલા આવશે? 210. એમ કરી શકો છો, અથવા તો 35 ગુણ્યા 1 2 3 4 5 એમ પણ કરી શકાય. તો કેટલા આયા? 6. 35 છંગ 210 તો n બરાબર 6. ઓકે, ચલો n મળી ગયો. હવે આપણે શું શોધવું છે? ડી શોધવા માટે a નો સૂત્ર મૂકી દઈએ, કેમ કે આની અંદર તો ડી છે જ નહીં. તો an બરાબર a વત્તા n માઇનસ 1 ડી. an કેટલો છે? 62. a કેટલો છે? 8 વત્તા n કેટલો છે? 6. 6 ઓછા 1 અને ડી આપણે શોધવાનો છે. ચલો 8 આ બાજુ આવે તો 62 માઇનસ 8 એના બરાબર 6 માઇનસ 1 એટલે 5 ડી. અને 62 માંથી 8 જાય એટલે કેટલા રહે? 54. 54 બરાબર 5 ડી. તો 54 ભાગ્યા 5 એના બરાબર ડી. તો સીધો ભાગાકાર તો થશે નહીં એટલે આ થશે જવાબ 54 ભાગ્યા 5. ઓકે, ચલો આગળ. ચલો પ્રશ્ન નંબર 30. બિંદુ P 2 - 3
ક્યુ 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. આ દાખલો આઈએમપી દાખલો છે, ઘણી વખત બોર્ડમાં પરીક્ષામાં પૂછાઈ ગયો છે અને પાઠ્યપુસ્તકનો દાખલો છે. ઓકે, ચલો, તમને એકમ અંતર આપેલું છે 10, તો આપણો અંતર સૂત્ર શું છે? p અને q, એટલે કે pq બરાબર વર્ગમૂળમાં x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર. હવે pq એટલે અંતર આપેલું છે કેટલું? 10. તો 10 બરાબર વર્ગમૂળમાં x2 આ 1 1 આ 2 2, તો x2 કેટલો છે? 10. 10 ઓછા 2 નો વર્ગ વત્તા y2 કેટલો છે? y માઇનસ y1 કેટલો છે? -3 અને એનો વર્ગ થાય. ચલો સાદું રૂપ આપીએ તો 10 બરાબર વર્ગમૂળમાં 10 - 2 એટલે 8, તો 8 નો વર્ગ વત્તા અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય તો y વત્તા 3 નો વર્ગ. હવે 10 બરાબર વર્ગમૂળમાં 88 64, અને અહીંયા જો નિત્યસમ લાગે છે, પરંતુ નિત્યસમ છૂટું કરવાનું નહીં, કેમ કે એ છૂટું કરશો તો દાખલો લાંબો થઈ છે, જવાબ ના પણ આવશે, બરાબર, તમને ભૂલી જશો. એટલા માટે અહીંયા તમારે નિત્યસમ લગાડવાનું નથી, બીજી રીત થાય છે. કઈ રીતે? તો જો આ એમને એમ મૂકો, y વત્તા 3 નો વર્ગ. હવે શું કરશું? આખું જે વર્ગમૂળ છે કાઢી નાખશું. તો જો તમે વર્ગમૂળ કાઢી નાખો તો યાદ રાખવાનું કે જે સાઈડ વર્ગમૂળ કાઢો એની બીજી સાઈડ, એટલે કે જમણી બાજુ આપણે વર્ગમૂળ કાઢવાના છીએ, તો ડાબી સાઈડ જે છે એનો વર્ગ થઈ જાય, તો એ 10 નો વર્ગ આવી રીતે. તો હવે 10 નો વર્ગ કેટલો થાય? 100. તો 100 અને 64 જે છે ને આ બાજુ લાવો, તો -64, અને એના બરાબર આ એમના એમ y વત્તા 3 નો વર્ગ થાય. ચલો 100 - 64 એટલે કેટલા થાય? 36. તો 36 બરાબર y વત્તા 3. ચલો હવે શું કીધું? તો અહીંયા કે વર્ગમૂળ કાઢો, જમણી સાઈડ વર્ગમૂળ કાઢ્યું તો ડાબી સાઈડ શું થયું? વર્ગ થયો. તો હવે ઊંધું, જો તમે કોઈ સાઈડ વર્ગ દૂર કરો તો એની બીજી સાઈડ વર્ગમૂળ નીકળે, એટલે અહીંયા આપણે જમણી સાઈડ વર્ગ દૂર કરશું, એટલે અહીંયા થઈ ગયો વર્ગ દૂર, તો અહીંયા વર્ગમૂળ. ઘણી વખત શું આપણે સ્ટેપ લખતા હોઈએ છીએ કે વર્ગમૂળ બંને સાઈડ વર્ગમૂળ કરતા, એટલે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય, પણ એવું બધું લાંબુ નહીં કરવાનું. શું કીધું? વર્ગ દૂર કરો એટલે સામે વર્ગમૂળ નીકળી જાય. તો 36 છે, આનું વર્ગમૂળ પ્લસ માઇનસ, બરાબર. એમ ભૂમિતિવાળા જે દાખલા છે એની અંદર આ જે બીજગણિત છે એની અંદર હંમેશા પ્લસ માઇનસ જવાબ લખવાનો છે વર્ગમૂળનો. તો y વત્તા 3 અને 36 છે, 36 નું વર્ગમૂળ કેટલું? 6, પરંતુ કેવા? પ્લસ માઇનસ. તો અહીંયા બે જવાબ આપણને મળે છે, એક જવાબ પ્લસમાં મળે છે, એટલે કે y વત્તા 3 બરાબર 6, અથવા y વત્તા 3 બરાબર -6. તો 3 આ બાજુ જાય તો y બરાબર 6 ઓછા 3, તો y બરાબર 3. આ એક જવાબ થયો. અને 3 આ બાજુ જાય તો y બરાબર -6 ઓછા 3, તો y બરાબર -9. એટલે કે જે y ની કિંમત છે અહીંયા 2 મળે છે, y બરાબર 3 અને y બરાબર -9. આગળ જોઈએ. બિંદુઓ -1 7 અને 4 -3 ને જોડતા રેખાખંડનું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. ગુણોત્તર આપેલો હોય ત્યારે m1 વાળું સૂત્ર આવે, તો કિંમત મૂકી દઈએ કે અહીં m1 બરાબર 2 અને m2 બરાબર 3. અને જો x1 x2 ની કિંમત તમને અંદર ડાયરેક્ટ જોઈ ના આવડે, મતલબ ભૂલ પડતી હોય, તો અહીંયા તમે લખી શકો છો. કેવી રીતે? કે x1 બરાબર -1, y1 બરાબર 7 અને x2 બરાબર 4 અને y2 બરાબર -3. હવે સૂત્ર કયું છે આપણું? ગુણોત્તર વાળું સૂત્ર કયું? કે જ્યારે તમને ગુણોત્તર આપેલો હોય અને બિંદુના યામ શોધવાના હોય ત્યારે કયું સૂત્ર આવે? તો એ સૂત્ર છે m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2. એવી રીતે m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2. કિંમત મૂકી દઈએ તો m1 ની કિંમત કેટલી છે? 2. તો 2 ગુણ્યા x2 4 વત્તા m2 ની કિંમત કેટલી છે? 3. 3 ગુણ્યા x1 કેટલો છે? -1 છે, ભાગ્યા m1 પ્લસ m2 એટલે 2 વત્તા 3. ચલો અહીંયા m1 કેટલો છે? 2. તો 2 ગુણ્યા y2 -3 વત્તા m2 કેટલો છે? 3 ગુણ્યા y1 કેટલો છે? 7 છે. m1 પ્લસ m2 એટલે કે 2 વત્તા 3. બસ હવે સાદું રૂપ આપવાનું છે. તો જોઈએ 2 ચોક 8, આ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, 3 એકા 3, નીચે આવશે 5. અહીંયા 2 તરી 6 પણ કેવા? -6 વત્તા 7 તરી 21, નીચે કેટલા આવશે? 5. હવે 8 - 3 એટલે કેટલા રહે? 5 રહે. તો 5 ભાગ્યા 5, અને આની અંદર -6 વત્તા 21 એટલે 21 - 6 એટલે કેટલા રહે? 15. 15 ભાગ્યા
5 બંનેના ભાગાકાર થઈ જાય છે 5 એકા 5 અને 5 તરી 15 આ આપણો જવાબ છે ઓકે ચલો આગળ જો sin a - b બરાબર 1/2 cos a + b બરાબર 1/2 0 લેસ ધેન a + b લેસ ધેન ઇક્વલ ટુ 90 અને a જે છે એ b કરતા મોટો છે તો a અને b શોધો આમાં જોવાની જરૂર નથી ભલે ગમે તે આપેલું હોય અહીંયા આપણે a અને b શોધવા માટે આ કાફી છે ચલો જોઈએ અહીંયા લખીએ અહીં શું આપેલું છે કે sin a - b એના બરાબર 1/2 આ a - b શું છે a - b થીટા છે એટલે કે ખૂણો બરાબર એમ કહે છે કે sin થીટા બરાબર 1/2 તો 1/2 જે છે એ કયા ખૂણાની કિંમત છે sin માટે તો sin 30 બરાબર 1/2 એટલે કહેવાય થીટા બરાબર 30 અહીંયા થીટા બરાબર કેટલો હશે 30 હશે ખૂણો 30 નો હશે ત્યારે જ કિંમત 1/2 થાય sin ની બરાબર તો થીટાની જગ્યાએ કોણ છે a - b તો આપણે એવું કહી શકીએ કે જો sin a - b બરાબર 1/2 હોય તેનો મતલબ એમ થયો a - b બરાબર કેટલા હશે 30 હશે એટલે આને કહી દો 1 હવે એવી રીતે cos a + b એના બરાબર 1/2 તો એની અંદર આ થીટા જે છે કયા ખૂણા માટે cos ની કિંમત 1/2 છે તો એમાં છે 60 છે જેમાં sin 30 બરાબર 1/2 એમ cos 60 બરાબર 1/2 નંબર 2 અહીંયા આપણને બે પરિણામ મળ્યા તો પરિણામ 1 અને 2 પરથી તો એના પરથી 2 પરથી આપણે શું કરશું બંને પરિણામ જે છે એનો સરવાળો કરી નાખશું તો કે a - b બરાબર 30 a + b બરાબર 60 સરવાળો કરીએ તો આ થઈ જાય 2a આ ઉડી જાય આમ અહીંયા થઈ જાય 90 અને 2 જાય ભાગાકારમાં તો a બરાબર 90/2 તો a બરાબર 45 આ એની કિંમત આપણને મળી ગઈ રેડી હવે પરિણામ 1 અને 2 જે છે એ કોઈ પણ એકમાં તમે a ની જગ્યાએ 45 મૂકશો એટલે b ની જગ્યાએ b ની કિંમત મળી જાય આ b માઇનસ છે એટલે આમાં થોડીક અગવડ રહે એટલા માટે ભૂલ પડવાની શક્યતા છે સહેલું કયું પડે પ્લસ વાળું તો જે સહેલું હોય જ આપણે કરવાનું તો a ની જગ્યાએ 45 વત્તા b એના બરાબર 60 તો 45 આ બાજુ જાય તો b બરાબર 60 - 45 તો b બરાબર કેટલા 15 45 અને 15 કેટલા થઈ ગયા 60 તો અહીંયા તમે ચેક કરી શકો છો કે 45 - 15 કરો તો 30 થાય તો sin 30 બરાબર 1/2 a વત્તા b એટલે 45 ને 15 કરો તો 60 થાય તો cos 60 બરાબર 1/2 અને a જે છે b કરતા મોટો છે a જે છે એ b કરતા મોટો છે ઓકે ચલો આશા રાખું કે ખ્યાલ આવ્યો છે તમને આગળ જોઈએ નેક્સ્ટ ચલો સાબિત કરવાવાળા આવ્યા છે દાખલા તો sec a કૌંસમાં 1 - sin a કૌંસમાં sec a વત્તા tan a બરાબર 1 આગળ પણ તમને આગળના વિડીયો પણ હું કહું છું કે જ્યારે આવા દાખલા તમને ના ફાવે તો તમે સ્કીપ કરી શકો છો પરંતુ તમારે સાયન્સ રાખવું છે અથવા તો ગણવામાં રહેશે તો તમે શ્યોર ગણવાનું બરાબર ચલો કેવી રીતે ગણવાના તો જો જ્યારે પણ સાબિતીવાળા દાખલા આવે ત્યારે હંમેશા સાઇન અને કોસ જે આવે એને કશું નહીં કરવાનું આગળના વિડીયોમાં પણ મેં તમને કીધું હતું તો કોઈ પણ દાખલો સાઇન અને કોસ આવે ત્યારે એને કશું નહીં કરવાનું બાકીના જે વિધેય છે એને જ તમારે ગણવાના કોઈ પણ દાખલો હોય કોઈ પણ 11 સાયન્સ કરશો ત્યાં પણ આવા દાખલા ઘણા બધા આવશે તો એમાં પણ આ જ સિસ્ટમ છે બરાબર તો ઘણી વખત કન્ફ્યુઝ થાય કે કરવાનું શું સ્ટાર્ટ ક્યાંથી કરવાનું તો સ્ટાર્ટ અહીંથી કરવાનું સાઇન અને કોસને કશું નહીં કરવાનું બાકી બધાના વિધેય બદલાવાના ઓકે ચલો જોઈએ સેક જે છે કોનો વ્યસ્ત છે સેક એ કોસનો વ્યસ્ત છે એટલા માટે આની જગ્યાએ શું લખાશે 1 / cos a આવી રીતે 1 - આ સાઇન જે છે એને એમને એમ લખો વળી સેક આવ્યો તો સેકનો વ્યસ્ત કોણ છે એટલે કે સેકનું સૂત્ર શું થાય 1 / cos a વત્તા tan નું સૂત્ર શું sin / cos તો sin a / cos a રેડી ઓકે ચલો હવે 1 નો ગુણાકાર આ બંને જોડે તો એનું એ જ આવશે તો 1 - sin a / cos a બીજા કૌંસમાં અહીંયા છેદ સરખો છે એટલે એ જ આવશે cos a તો cos a અહીંયા આવશે 1 + sin a ચલો હવે ગુણાકાર કરી નાખીએ અહીંયા પ્લસ માઇનસ નથી ગુણાકાર છે એટલે ગુણાકાર કરવો પડશે તો ગુણાકારની અંદર cos × cos તો શું થાય cos વર્ગ a અને અહીંયા જુઓ 1 - 1 ઓછા sin a અને 1 વત્તા sin a એના મતલબ શું થયો a - b a + b a + b આ તો નિત્ય સમ કયું a² - b² ઓકે ચલો તો જોઈએ તો એનો જવાબ શું આવે a² - b² એટલે કે 1 નો વર્ગ 1 નો વર્ગ 1 જ થશે માઈનસ b નો વર્ગ b કોણ છે sin તો sin નો
હવે cos સ્ક્વેર એ એમના એમ, અને આ જે છે એ હવે આનું શું થાય તેના માટે એક સૂત્ર યાદ કરાવું. કયું સૂત્ર? તો sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a એના બરાબર 1. આ આપણને ખબર છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આની અંદર આ જે sin સ્ક્વેર a એને આ બાજુ લઈ જાઓ તો શું લખાય? cos સ્ક્વેર a બરાબર 1 માઇનસ sin સ્ક્વેર a. તો આ થઈ ગયું 1 માઇનસ sin સ્ક્વેર a, 1 માઇનસ sin સ્ક્વેર a. તો એની જગ્યાએ કિંમત શું લખવાની? cos સ્ક્વેર a. આ બંને ઉડી જાય તો જવાબ શું આવે? 1. રેડી? તો દાખલાની શરૂઆત કેવી રીતે કરવાની? સાઇન અને કોસ ને કંઈ કરવાનું નથી. ઓકે, ચલો નેક્સ્ટ. જમીન પર એક ટાવર, આ જમીન છે એની પર એક ટાવર છે, શિરોલંબ સ્થિતિમાં એટલે કે 90 નો ખૂણો છે. તેના પાયાથી, આ પાયો છે, 15 મીટર દૂર રહેલ, 15 મીટર દૂર એટલે આ જે છે એ 15 મીટર છે. પણનો એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ નીચેથી ઉપર તરફ જોવાનું છે, આ એનો ઉચ્છેદ કોણ કેટલો છે? 60 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. તો એ, બી અને સી. આ આપણી એ બી છે. અહીં એ બી ટાવરની ઊંચાઈ છે તથા થીટા કેટલો છે? 60 છે. બસ જે વસ્તુ આ 60 ખૂણાવાળું લખવાનું, જે વસ્તુ શોધવાનું લખવાનું છે એ લખવાનું, આ લખવાની કોઈ જરૂર નથી. ઓકે, ચલો હવે તમને શું આપેલું છે, શું શોધવાનું છે? આ જે થીટા છે એની પાસેની બાજુ આપી દીધી છે અને શોધવાની છે સામેની બાજુ. આમાં કર્ણનું કોઈ કામ નથી. તો પાસેની બાજુ આપીને સામેની બાજુ શોધવાની છે. તો બેનું કોમ્બિનેશન થયું કયું? સામેની બાજુ ને પાસેની બાજુ. તો એ બંનેનું કોમ્બિનેશન ધરાવતું સૂત્ર કયું છે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એ સૂત્ર છે tan થીટા. રેડી? ચલો, થીટા એટલે સી. તો tan સી એના બરાબર સામેની બાજુ કઈ થાય? એ બી. પાસેની બાજુ કઈ થાય? બીસી. તો tan સી કેટલો છે? 60. તો tan 60 એના બરાબર એ બી, એ આપણે શોધવાનો છે, અને બીસી આપણે કેટલો છે? 15. હવે tan 60 ની કિંમત કોષ્ટકમાં તમે જોશો, tan 60 ની કિંમત કેટલી આવશે? વર્ગમૂળમાં 3 એના બરાબર એ બી ભાગ્યા 15. 15 અહીંયા આવે તો 15 વર્ગમૂળમાં 3 એના બરાબર એ બી. તો એ બી બરાબર 15 વર્ગમૂળમાં 3 મીટર. બસ આ આપણો જવાબ છે. માટે ટાવરની ઊંચાઈ કેટલી હશે? 15 વર્ગમૂળમાં 3. ચલો નેક્સ્ટ. ચલો 35મો પ્રશ્ન. નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાનો શોપીસ બનાવ્યો છે. અહીંયાથી ખાડો છે, અહીંયા પણ ખાડો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય, આ નળાકાર જે છે એની ઊંચાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. અને પાયાની ત્રિજ્યા, એટલે ત્રિજ્યા છે 3.5, અહીંયા 3.5 હોય તો શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. હવે કુલ પૃષ્ઠફળ એટલે શું? જો તમને કહી દઉં. પહેલી વાત તો એ કે આની અંદર નળાકારની વાત કરીએ તો ફક્ત આ રાઉન્ડ વાળો ભાગ આવશે પૃષ્ઠફળમાં, એની વક્ર સપાટી. પછી આ ખાડો જે છે ત્યાં પૃષ્ઠફળ જ્યારે તમને કહે ને, બીજી વાત કહી દઉં, પૃષ્ઠફળ જ્યારે તમને કહે ને તો રંગ કરવાનું યાદ રાખવાનું. આવો આકાર છે એમાં તમારે રંગ કરવો હોય તો રંગ ક્યાં થાય? એક રાઉન્ડ વાળા ભાગમાં રંગ થાય, એક ખાડાવાળા ભાગમાં રંગ થાય, અહીંયા ખાડાવાળા ભાગમાં. તો એનો મતલબ શું? રાઉન્ડ વાળો ભાગ એટલે નળાકારની વક્ર સપાટી, આ ખાડાવાળો ભાગ એટલે અર્ધગોલકની વક્ર સપાટી, આ ખાડાવાળો ભાગ એ પણ અર્ધગોલકની વક્ર સપાટી. તો અહીં શું આપેલું છે? માપ આપેલા, લખી નાખીએ. તો નળાકારની ઊંચાઈ h બરાબર 10 સેન્ટીમીટર અને ત્રિજ્યા તો બંનેની આવશે, નળાકારની આવશે અને અર્ધગોલકની આવશે. તો એ બંનેની ત્રિજ્યા જે છે સેમ ટુ સેમ છે. અને નળાકારની ત્રિજ્યા અને અર્ધગોલકની ત્રિજ્યા એ બંને તો સરખી છે. તો r બરાબર કેટલા? r બરાબર 3.5 સેન્ટીમીટર. 3.5 સેન્ટીમીટર. હવે આપણે શું શોધવું છે? શોપીસ બનાવ્યો છે તેનું કુલ પૃષ્ઠફળ. તો શોપીસનું કુલ પૃષ્ઠફળ બરાબર, હવે ત્રણેય જે આકાર જે છે એના સૂત્રો, પેલો અર્ધગોલક અને નળાકાર. તો પહેલા આપણે નળાકારનું સૂત્ર લખીએ. તો નળાકારની વક્ર સપાટીનું સૂત્ર શું છે? 2πrh વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું સૂત્ર શું છે? તો આખો ગોળો હોય એનું સૂત્ર શું છે? 4πr². તો અર્ધગોલકનું શું થાય? 2πr². અને બીજો અર્ધગોલક છે તો એ પણ લખવો પડશે 2πr².
ચલો હવે સરળતા રહે દાખલો ગણવામાં, એટલે બધામાંથી કોમન કાઢી લઈએ. એની પહેલા અહીંયા જુઓ 2πr² શું થાય 4πr². 4πr². હવે આપણે કોમન કાઢી લઈએ, જેથી કરીને કિંમત એક જ વાર મૂકવી પડે. 2 કોમન નીકળશે, પાઈ અને r એક વાર 2 વાર એટલે r નીકળશે, h નહીં નીકળે. એટલે હવે જો 2πr કોમન એટલે અહીંયા શું બચે, h બચે, વત્તા આ 4 હતા એમાં 2 કોમન નીકળ્યા તો 2 દુ 4, પાઈ નીકળી ગયો, r 2 વાર તો r એક વાર. ફક્ત આની અંદર આપણે કિંમત મૂકવાની રહે. તો 2 ગુણ્યા પાઈ, પાઈની કિંમત આપેલી છે 3.14, નથી આપેલી છે 22/7. r એટલે ત્રિજ્યા કેટલી છે 3.5, તો 3.5 ને આપણે 35/10 જ્યારે ગુણાકાર હોય ત્યારે આવી રીતે લખવાનું, પોઈન્ટ કાઢી દેવાનો, સરળતા રહી. અને h કેટલો છે 10 વત્તા 2 ગુણ્યા હવે r એટલે 3.5, તો જ્યારે પ્લસમાં હોય કાઉન્સ વાળું હોય એમાં આપણને જ્યારે પ્લસ હોય ત્યારે એનો સરવાળો પોઈન્ટમાં સરળતા રહે, તો એની અંદર આપણે પોઈન્ટ નહીં કાઢવાનો, એમાં 3.5 લખવાના. અહીંયા છેદ ઉડે છે એટલા માટે આપણે પોઈન્ટમાંથી બહાર કાઢ્યો, અહીંયા છેદ કંઈ છે નહીં એટલા માટે 10 ઉડશે નહીં. ચલો જોઈએ હવે છેદ ઉડાડો, 7 × 5 = 35, 5 × 10 2 ઉડી ગયા, કેટલા વધ્યા 22 વધ્યા. ફરી કહું 7 × 35, 5 × 10 2 ઉડી ગયા, એટલે ફક્ત 22 બચે છે. અને અહીંયા શું બચશે તો 10 વત્તા 3.5 ગુણ્યા 2 એટલે 3.5 ગુણ્યા 2 કરો એટલે પૂરેપૂરા કેટલા થાય 3 × 6 = 1 7 થાય. તો 22 ગુણ્યા 10 ને 7 17, તો 22 ગુણ્યા 17 કરશો એ આપણો જવાબ આવશે. તો 22 ગુણ્યા 17, 17 દુ 34, 17 દુ 34, 34 ને 37, 374. તો 374 અને પૃષ્ઠફળ કીધું હોય એટલે હંમેશા એકમ સેન્ટીમીટર સ્ક્વેરમાં આવે, તો સેન્ટીમીટરનો વર્ગ. ઓકે ચલો આગળ. ચલો જોઈએ દાખલા નંબર 36. 15 સેન્ટીમીટર ત્રિજ્યા અને 20 સેન્ટીમીટર ઊંચાઈવાળા શંકુનો પાયો અર્ધગોલક આકારનો છે. એટલે આવી રીતે કહે છે આ શંકુ છે અને એનો પાયો જે છે એ અર્ધગોલક છે. ઓકે, તો 15 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે એની ત્રિજ્યા જે છે એ કેટલી છે 15 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર ઊંચાઈવાળો શંકુ, ઊંચાઈ કેટલી છે 20 સેન્ટીમીટર. તો આ પદાર્થનું ઘનફળ શોધવાનું છે. તો બંને આકાર છે શંકુ અને અર્ધગોલક, બંનેના ઘનફળના સૂત્રોનો સરવાળો કરો એટલે આપણો જવાબ આવી જાય. તો પહેલા લખીએ કે અહીં શંકુ તથા અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર કેટલા છે 15 સેન્ટીમીટર અને ઊંચાઈ કોની શંકુની ઊંચાઈ h બરાબર કેટલી છે 20 સેન્ટીમીટર. હવે પદાર્થનું ઘનફળ, તો પદાર્થનું ઘનફળ બરાબર બે આકાર જે છે એ બંનેના સૂત્રો. શંકુ છે, શંકુનું ઘનફળનું સૂત્ર શું છે 1/3 πr² વત્તા અર્ધગોલકનું ઘનફળ, આખો ગોળો હોય તો 4/3 πr નો ઘન, અડધો ગોળો હોય તો 2/3 એટલે કે 2/3 πr નો ઘન. ચલો સરળતા માટે આપણે સામાન્ય કાઢી લેશું. નીચે 3 છે તો 3 આવે, અહીંયા 1 છે ને અહીંયા 2 છે તો 1 તો બધામાં સામાન્ય હોય જ એટલે 1 લખી નાખો. અને પાઈ જે છે બંનેમાં છે, r નો વર્ગ અહીંયા r નો ઘન એટલે 2 વાર તો છે જ, તો r નો વર્ગ, h આમાં નથી એટલે અહીંયાથી પૂરું. તો શું નીકળ્યું કોમન 1/3 પાઈ અને r નો વર્ગ, તો શું બચે છે h વત્તા 2/3 એમાં 3 નીકળી ગયા તો 2 પાઈ નીકળી ગયો, r 3 વાર હતા 2 વાર નીકળી ગયા તો 1 વાર વધે છે. હવે કિંમત મૂકીએ તો 1/3 પાઈ એટલે 3.14 એટલે 314 છેદમાં 100, r નો વર્ગ, r કેટલા છે 15, 15 ગુણ્યા 15 કૌંસમાં h એટલે ઊંચાઈ કેટલી છે 20, તો 20 વત્તા 2 ગુણ્યા r એટલે કેટલા છે 15. સાદું રૂપ આપીએ તો અહીંયા છેદ ઉડાડીએ તો 3 × 5 = 15, 5 × 10 એટલે 20 આયા, એક વખત લખીએ 314 નીચે 20 ગુણ્યા 15 કૌંસમાં 20 વત્તા 2 ગુણ્યા 15 એટલે 30. ચલો તો 314 ભાગ્યા 20 ગુણ્યા 15 ગુણ્યા 20 અને 30 કેટલા થાય 50 થશે. ઓકે ચલો 0 0 ઉડી ગઈ. 314 2 વડે ઉડે તો 157, તો શું વધ્યું 157 ગુણ્યા 15 ગુણ્યા 5, 15 × 5 = 75. તો આ જે છે એ ગુણાકાર કરશું એ આપણો જવાબ આવી જશે સેન્ટીમીટર ઘન. ચલો કરીએ ગુણાકાર. 157 ગુણ્યા 75, 0 70 49 વધી 4, 7 × 35, 35 × 4 = 39, 3 7 × 1 7 અને 1 3, 7 ને 3 10, તો 5 × 35 વધી 3, 5 × 5 25 ને 3 28 વધી 2,
5 એકા 5 અને 1 7. તો કેટલા 5 9 8 17 વધ્યા 1 9 10 ને 7 17 વધ્યા 1 11,775 સેન્ટીમીટરનો ઘન. આ આપણું ઘનફળ આવશે આ પદાર્થનો. ઓકે, ચલો છેલ્લો દાખલો 37. કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 200, F1 બરાબર 27, F0 બરાબર 18, F2 બરાબર 20 અને H બરાબર 100 હોય તો તે માહિતીનો બહુલક શોધો. બહુલક શોધવા માટે સૂત્ર શું છે? Z બરાબર L વત્તા. જો આ સૂત્રની અંદર તકલીફ રહે તો જો હું કહું ને એવી રીતે તમારે કરવાનું. તો 5 વાર F લખવાના, 1 2 3 4 અને 5 ગુણ્યા H. હવે એક સંખ્યા યાદ રાખવાની કઈ? 102 બે વાર લખવાના તો 102 102 પડી 102 102 વચ્ચે મૂકી દો માઇનસ. આપણું સૂત્ર તૈયાર છે. કિંમત મૂકીએ. L કેટલો છે? 200. તો 200 વત્તા F1 27 માઇનસ 18 ભાગ્યા 2F1 એટલે કે 2 ગુણ્યા F1 કેટલો છે? 27 ઓછા F0 કેટલો છે? 18 ઓછા F2 કેટલો છે? 20 ગુણ્યા H એટલે 100. સાદું રૂપ આપીએ તો 200 વત્તા 27 માઇનસ 18 એટલે કેટલા રહે? 9 ભાગ્યા 2 ગુણ્યા 27 તો 54 માઇનસ 18 ઓછા 20 એટલે કે ઓછા 18 ઓછા 20 એટલે કેટલા થાય? ઓછા ને 38 ગુણ્યા 100. ચલો સાદું રૂપ આપીએ તો 200 વત્તા 9 માઇનસ છેદમાં 54 માઇનસ 38 54 માઇનસ 38 કરીએ આપણે તો શું થશે? 54 માઇનસ 38 તો 4 10 10 ને 4 14 અને 14 માંથી 8 જાય તો 6 4 માંથી 3 જાય તો 1 16 ગુણ્યા 100. હવે 9 ગુણ્યા 100 કરો એટલે 900. તો કે 200 વત્તા 900 ભાગ્યા 16 અને હવે 900 ભાગ્યા 16 કરીએ એના પ્લસ 200 કરી દઈએ એટલે આપણો જવાબ થઈ જશે 900 ભાગ્યા 16. ઓકે, ચલો 16 85 16 96 એટલે 16 85 થશે. કેટલા બચે? 10 ઉપરથી તરત 0 16 96 કેટલા બચે? 4 પોઈન્ટ મૂકો 0 મૂકો 16 દુ 32 કેટલા બચે? 8 0 મૂકો 16 85 તો કેટલા આવ્યા? 56.25. તો 200 વત્તા 56.25 એટલે 256.25. આ આપણો જવાબ છે. ઓકે, તો આશા રાખું મિત્રો તમને વિડીયોમાં સમજણ પડી હશે. હવે પછીના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 5 જે છે એનું સોલ્યુશન જોશું. આ જે પણ દાખલા ગણ્યા છે એની PDF જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે, ત્યાં આગળ જઈ અને ડાઉનલોડ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.